ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ ઉપર ટિપ્પણી કરવામાં આવેલી હતી। સમગ્ર રાજ્ય તથા દેશમાં એ રોષ ક્ષત્રિય સમાજનો વ્યાપ્યો છે, ત્યારે વડોદરા ખાતે પણ ક્ષત્રિય સમાજ તેમજ કરણી સેના દ્વારા અત્યારે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર જે ક્ષત્રિય સમાજના લોકો છે તે પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી તેના વિશેષ રૂપે આજે તેમને ખાસ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં સ્પષ્ટપણે અને જે રોષ છે તે કશે પણ એ કર્યો નથી। બાપુ શું કહેશો જે પ્રમાણે પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી તેને આજે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, શું મુખ્ય એજન્ડા રહેશે? પહેલા તો સૌને જય માતાજી। અહીંયા કોઈ સંગઠન કે કોઈ સેના નહીં, પણ દરેક ક્ષત્રિય સમાજથી લઈને જે ક્ષત્રિય સમાજના ચિંતક છે એ બધા અહીંયા આગળ ભેગા થયા છે, એટલા માટે કે રૂપાલાએ જે બફાટ કર્યું છે એ ક્ષત્રિય સમાજને મા દીકરીઓ પર જે આક્ષેપ લગાવ્યો છે એ ક્ષત્રિય સમાજ ચલાવવામાં નહીં આવે। કેમ ક્ષત્રિય સમાજ એ છે કે પોતાના ડોકા આપ્યા છે, પોતાની જાન નિછાવર કરી છે દેશ માટે, સંસ્કૃતિ માટે, અને જો એવા સમાજને આ બદનામ કરવા માંગતા હોય તો એ બિલકુલ ચલાવવામાં આવે નહીં। અને અત્યારે જાણવા મળ્યું છે કે રૂપાલાનો પ્રચાર વધારે જોરથી અને સરકારે એને બંદોબસ્ત બી વધારે આપ્યો છે, તો આ સરકારને બી હવે ક્ષત્રિયની કોઈ વોટની પડી નથી કે કોઈ ચિંતા નથી, આ સત્ય દેખાય છે। તો આપ સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ સરકારને પણ કે જો હજુ બી તમારી પાસે ટાઈમ છે, જો ટાઈમ છે એટલા ટાઈમમાં જો તમે રૂપાલાને ટિકિટ કાપો તો ઠીક છે, નકર ક્ષત્રિય સમાજ, આખા ગુજરાતનો ક્ષત્રિય સમાજનો નિર્ણય શું થશે એ આ બેઠકમાં નક્કી કરશે અને અમારા વડીલો નક્કી કરશે। જી, ચોક્કસથી જે પ્રમાણે જેટલા પણ આગેવાનો તેમનો પણ સ્પષ્ટપણે માનવું છે। અમરભાઈ શું કહેશો જે પ્રમાણે દિગ્ગજ નેતા ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા વિશેષ ટિપ્પણી કરવામાં આવી છે, કેવી રીતે લાગણી જે દુભાઈ છે તેના માટે શું પ્રતિક્રિયા છે? આજે બેઠક યોજવામાં આવી છે, શું નિર્ણય લેવામાં આવશે? ખૂબ ખરાબ પ્રતિક્રિયા આપી હતી। રૂપાલાજીએ જે રાજપૂત સમાજના માન મર્યાદામાં જે રહેનારો સમાજ, જે લોકોની અસ્મિતા માટે, લોકોના રક્ષણ માટે લડતો સમાજ, એ રાજપૂત સમાજના જ્યારે બેન દીકરીઓ પર લાંછન લાગે એવી ટિપ્પણી કરતો હોય, આજે જે રાજપૂત સમાજ બેન દીકરીઓના રક્ષણ માટે, પારકો સમાજ હોય, બીજો સમાજ હોય, એની માટે પણ પોતાની જીવ આપી દીધો છે, બલિદાન આપે છે, એના વર્ષો જૂના દાખલા છે। આજે પણ ગામે ગામે પાળિયા બંધાયેલા છે આ સમાજના। બલિદાન દેનારો સમાજ છે, દેશના નિર્માણમાં એનો સહભાગી છે। ભૂતકાળમાં રાજા રજવાડાએ ભારતને એક કરવા માટે પોતાના રજવાડા આપી દીધા છે, ત્યારે આ દેશના રજવાડા વિશે આવી ખરાબ ટિપ્પણી કરનાર રૂપાલા પોતાની માનસિક સંતુલન ગુમાવી બેઠો છે। તો આવનારા સમયમાં ક્ષત્રિય સમાજ એકજૂટ થઈ આનો ખૂબ પ્રતિક્રિયા આપશે અને આવનારા સમયમાં એનું પરિણામ સત્તાધારી પક્ષને ભોગવવું પડશે। વારંવાર અનેક સમાજોનું આ ભાઈ અપમાન કરી ચૂક્યા છે। ભૂતકાળની અંદર 2012માં પણ આ એક સમાજનું અપમાન કરવાને લીધે થઈને અમરેલીની વિધાનસભાની સીટ હારી ચૂક્યા છે। એ ઉપરાંત દલિત સમાજનું પણ અપમાન કરી ચૂક્યા છે। હમણાં જ ક્ષત્રિય સમાજનું સારું લગાવવા માટે, ભૂલ કરી સારું લગાવવા માટે જે સમાજમાં એ કાર્યક્રમમાં ગયા તેને એવું કીધું એ નકામો કાર્યક્રમ હતો। એટલે રૂપાલાજી કોઈ માનસિક સંતુલન ધરાવતા નથી, એમને બોલવાની સભ્યતા નથી। એક શિક્ષક તરીકે કદાચ એવું હોઈ શકે, પણ શિક્ષકની જે ગરિમા હોવી જોઈએ તે ક્યાંય પણ તેમનામાં દેખાતી નથી। એટલે ક્યાંક ને ક્યાંક રૂપાલાજી એકબીજાને સારું લગાવવા માટે આવી માફી માંગવાના નાટક કરે છે, પણ વારંવાર માફી કરવી એ ગુનો કહેવાય। એક માફી માંગ કરે એટલે એને એ માફીને આપણે ગુનામાં પરિણમી છે। હવે ક્ષત્રિય સમાજ જ્યારે લોકોના બેન દીકરીઓના રક્ષણ માટે પોતાનું બલિદાન આપી દેતો હોય તો આ સમાજ પોતાના બેન દીકરીઓ પર આવી ચૂક્યું છે, તો ત્યારે એને ચોક્કસપણે એને આકરા જવાબ આપવામાં આવશે। અમારું સ્ટેન્ડ એટલું જ હશે કે જે આ રૂપાલાએ જ્યાં ભાષણમાં બોલ્યું છે તે આટલા ભણેલા ગણેલા છે, એમને એટલું ભાન નથી। અને આજે નાના છોકરાને પણ ખબર છે કે ઇતિહાસ કોનો છે, ઇતિહાસ દરબારોનો છે, રાજપૂતોનો છે, કોઈ આલતુ ફાલતુનો નથી। આ રૂપાલાએ જે આજે અપમાન કર્યું છે ને, એમને ખબર નહીં હોય કે એક મરણીઓ સોને ભારી એક જ દરબાર છે ને, હજારોને કાપી નાખશે એટલી તાકાત રાખે છે। આજે આ બધા ક્ષત્રિય સમાજ ભેગા થયા છે અને જો એની ટિકિટ કાપવામાં નહીં આવે તો આ સરકારને આ પગલું બહુ ભારે પડશે। આજે આ બધા ક્ષત્રિય સમાજના આજે બધા આગેવાનો ભેગા થયા છે, એમાં બધા નિર્ણય લેશે। એટલે કાલથી શું કરવું એનું અમે આયોજન કરી રહ્યા છે અને એમાં જે પણ કાંઈ થશે એ સંપૂર્ણ જવાબદારી ભાજપ સરકારની રહેશે। આ ભાજપ સરકાર આજે લાખો રાજપૂતોનું વિરોધ કરીને એક રૂપાલામાં એવું તે શું છે કે તમે આજે લાખો કરોડો રાજપૂતોથી ક્ષત્રિયોથી તમે વેર કરી રહ્યા છો?
જે ક્ષત્રિયોએ આજે રજવાડા છોડીને આજે તમે આજે રાજ્યસભામાં બેહીને વિધાનસભામાં બેહીને સંસદમાં બેહીને જે તમે આજે ભાષણો કરો છો ને ત્યાં દરબારોના લીધે આજે તમે અંગ્રેજોના ટાંટિયા પકડતા હો ટાંટિયા. એટલે એ રૂપાલાએ યાદ રાખવું જોઈએ કે આજે જો વિરોધ નહીં કરે ને તો આજે ઘડી દર વર્ષે જ્યારે ચૂંટણી આવે ત્યારે કોઈ ને કોઈ આવી રીતે વાણી વિલાસ કરે છે. પણ જો હવે આજે ફેરી એમને જે ચમત્કાર બતાવીશું ને ભવિષ્યમાં બી કોઈ પણ વાણી વિલાસ કરતા એક વાર નહીં 1000 વાર વિચાર કરશે. હવે આનું અમે જવાબ આપવા માટે બધા સક્ષમ છે અને અમે કરીને બતાવીશું. એ જોઈ લેજો. હવે કેવી રીતે જુઓ છે યુવા તરીકે તમે કેવી રીતે? પરસોત્તમ રૂપાલા પોતાના વાણી વિલાસ માટે ભૂતકાળથી જાણીતા છે. ક્ષત્રિય સમાજનું અપમાન કરીને એમણે એમના પોતા માટે ખાડો ખોદી લીધો છે. અત્યારે એમને ખબર પડી ગઈ છે. માહિતગાર સૂત્રોથી ખબર પડ્યું છે કે ઘણા બીજા બધા સમાજોએ પણ એમની પર એટ્રોસિટી અને એવા બધા કેસ કરેલા છે. એટલે હવે અમે કોઈ ભારતીય જનતા પાર્ટીના દુશ્મન નથી અને અમે નથી એવું ઈચ્છતા કે ગુજરાતનો જે રેકોર્ડ છે 26નો એ તૂટે, એ બગડે. હવે જે ક્ષત્રિય સમાજ રાજકોટની અંદર જે જુવાળ છે એ તો લોકોને દેખાય જ છે. એના પડઘા આખા ગુજરાતમાં પડી રહ્યા છે. અમે જરા પણ એવું નથી ઈચ્છતા કે ભારતીય જનતા પાર્ટીને રાજકોટમાં તો નુકસાન થશે જ. જો એમની ટિકિટ પાછી ખેંચી લેવામાં આવશે તો કોઈ સારો બીજો કેન્ડિડેટ આપીને એને એ લોકો સેટ કરી શકશે. બાકી આ ફક્ત ગુજરાત પૂરતું સીમિત નથી રહેવાનું. 22 કરોડ ક્ષત્રિય રાજપૂતો ભારત દેશમાં છે અને 22 કરોડ ક્ષત્રિય રાજપૂતો ભારત દેશમાં છે અને ભારતીય જનતા પાર્ટીએ ક્ષત્રિયોનું સાથે મળીને ચાલવું છે કે એમનો વિદ્રોહ સહન કરવો છે, હવે ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે. મેં ગઈકાલે પરમ દિવસે મીડિયાને એક સવાલ કર્યો હતો. ઈરાદાપૂર્વક ઠંડા કરે જે કરેલી હત્યા રાષ્ટ્રપતિ બી માફી ના આપે, અને આ બહુ ઉમદા અને બહુ પ્રખર શિક્ષક છે. આ ઈરાદાપૂર્વક બોલ્યા છે. આ જે પેટમાં હતું ને મોઢે આવ્યું છે એમને. અને ભૂતકાળમાં ક્ષત્રિય વિરોધી નીતિ એમણે બહુ ધરાઈ છે, પણ અમે તે ટાઈમે લાઇટલી લેતા હતા. તે ટાઈમે અમે મોદીજીની સામે જોતા હતા. હવે મોદીજીએ ક્ષત્રિય સામે જોવાનું. હવે અગ્નિ પરીક્ષા મોદીજીની છે કે અમને રૂપાલા વાલો છે કે અમારા ક્ષત્રિય સમાજનું માન સન્માન વાલું છે. હવે વિષય ભાજપનો મોવડી મંડળનો છે, મોદીજીનો છે. હવે અમારે રણનીતિ કરવા ભેગા થયા છે. હવે રૂપાલાજીને કે આવો રૂપાલા બનવાય વડોદરા બતાવીએ અમને. મધ્ય ઝોનના પ્રભારી આપણે વાત કરીએ તો ગોરધન ઝડપિયા અત્યારે વડોદરા ખાતે છે. તેમના સાથે પણ વાત થઈ ત્યારે તેમને પણ સ્પષ્ટપણે જણાવ્યું છે કે અત્યારે જે અટકળો હતી તેવી કોઈ પણ અટકળો નથી, બધું ક્લિયર છે અને અત્યારના જે ઉમેદવાર છે તે યથાવત રહેશે. ભાઈ આ સટ્ટો રમાયો છે, સટોડિયાઓ ઓછા નથી. અને વડોદરા કે એલિયા ટેલિયા જમાલિયા આવીને અહીં ગાડી ઇલેક્શન લડી જાય. વડોદરાની ભૂમિ ફાલતુ ભૂમિ નથી, સાંસ્કૃતિક ભૂમિ છે, ક્ષત્રિયની ભૂમિ છે. આ વિક્રમ આદિત્યની ભૂમિ છે, મૂળરાજ સોલંકીની ભૂમિ છે અને અમારા ગાયકવાડની ભૂમિ છે, ક્ષત્રિયોની ભૂમિ છે. એટલે એલિયા ટેલિયા જમાલિયા અમારા તો મોદીજી માટે સ્નેહ અને પ્રેમ છે, એમાં વહેમ કઈ છે. અને અમને બહુ પરફેક્ટ કેન્ડિડેટ આપ્યો છે. 33 વર્ષનો યંગ આપ્યો છે અમને. કોરી સિલેટ આપી છે, વડોદરાની પ્રજા સિલેટમાં લખશે. એટલે એ અટકળોને રદિયો આપ્યો છે એ બહુ સારી વાત છે. પણ આગામી રણનીતિ એના ગણતરીના કલાકમાં જો એની ટિકિટ રદ ના કરે તો અમારી વ્યૂહરચના શું હોવી જોઈએ એના માટે અમે સૌ ભેગા થયા છે. ચોક્કસથી એટલે ક્ષત્રિય સમાજ હવે પુરુષોત્તમ રૂપાલાની જે રાજકોટની જે તેમની જે ટિકિટ છે તે રદ કરવા પર આવ્યું છે અને તેમણે સ્પષ્ટપણે કીધું છે કે જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આગળના દિવસે તે લોકો વધુ જે આંદોલન છે તેમના વિરુદ્ધનું તે તેજ કરશે. ત્યારે તમામ જિલ્લા ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે. આપણી સાથે અરવિંદભાઈ સિંધા છે. અરવિંદભાઈ, શું કહેશો? જે પ્રમાણે દિગ્ગજ નેતા એવા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે વાણી વિલાસ કરવામાં આવ્યો છે, દેશ તેમજ રાજ્યમાં એની જે પ્રતિક્રિયા છે તે ઉગ્ર બનતી જાય છે ક્ષત્રિય સમાજથી, કેવી રીતે જુઓ છો? હા, એક વાત જરૂર કહીશ કે ક્ષત્રિય સમાજને જે રીતના એમણે અપમાનિત કર્યો છે તો એ તદ્દન ખોટું છે. ક્ષત્રિય સમાજ ભાજપનો વિરોધી નથી કે નરેન્દ્રભાઈનો વિરોધી નથી, પરંતુ એક વ્યક્તિગત, અમે પાટીદારના પણ વિરોધી નથી, પરંતુ એક વ્યક્તિગત રીતે એમણે જે નિવેદન નોંધાવ્યું છે એ એક ખરેખર ખૂબ જ દુઃખદજનક છે. જેથી આજે સવારથી અમારા બધાને સાથે ચર્ચા થઈ સમાજના આગેવાનો સાથે કે ભાઈ વડોદરા આવવાની તૈયારી કરે છે તો વડોદરામાં પણ આશરે શહેર જિલ્લાની વસ્તી થઈને એવરેજ
40થી 60% વચ્ચે વસ્તી છે. તો અહીં તો એમને અમે મંજૂરી નહીં આપીએ. નરેન્દ્રભાઈને સખત રજૂઆત કરીશું કે અહીં પણ ક્ષત્રિયોની વસ્તી છે અને અહીંયા પણ એમને અપમાન સહન કરવું પડશે. એવું એક અમે મેસેજ તો 100% આપીશું નરેન્દ્રભાઈને કે એના કરતાં અત્યારના જે ઉમેદવાર છે હેમાંગભાઈ જોશી, એ બ્રાહ્મણ છે, ભલે અમારો તો અર્ધ ક્ષત્રિય ગણાય, એ માન્ય છે. અહીંના સ્થાનિક પાટીદાર પણ માન્ય છે અને વૈષ્ણવ સમાજના આવશે તો પણ અમે સ્વીકારીશું, પરંતુ રૂપાલાજીને અમે નહીં સ્વીકારીએ. જેટલી અટકળો હતી કે પુરુષોત્તમ રૂપાલાને વડોદરાની સીટ આપવામાં આવે છે તેના પર એમને ગોરધનભાઈ ઝડપિયા હતા, તેમને સ્પષ્ટપણે જણાવ્યું છે. જ્યારે અમે તેમના સાથે વાત કરી, તેમને સંપર્ક કર્યો ત્યારે તેમને સ્પષ્ટ જણાવ્યું કે જેટલી પણ અટકળો છે તે અટકળો પોકળ છે અને જે અત્યારે ઉમેદવાર છે તે યથાવત રહેશે. કેવી રીતે જોવું છું? આ એક વડોદરાના પ્રભારી છે એટલે એમણે જે નિવેદન આપ્યું છે બપોરે, એ એમની રીતના એક સંગઠનની શિસ્ત પ્રમાણે આપ્યું છે. પરંતુ જે ભાજપે આજ દિન સુધી જે મોટી ભૂલ કરી છે, જે 30 દિવસ પહેલા ઉમેદવારો જાહેર કર્યા, તેનાથી ઘણો ખરો અસંતોષ છે. એટલે હવે ભાજપ એ ભૂલ નહીં કરે. હવે જે પણ છે 17મીએ સવારે જ ડિક્લેર કરશે, જે પણ જ્યાં પણ ચેન્જ કરવાના હશે એવું લાગી રહ્યું છે. ચોક્કસથી ક્ષત્રિય સમાજના જેટલા પણ આગેવાનો છે તેમને સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેમને ગમે તે રીતે રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની જે ટિકિટ છે તેને રદ કરવા માટે તેમને હવે ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે વડોદરા ખાતે પણ ક્ષત્રિય સમાજ તેમજ કરણી સેનાના આગેવાનોએ આજે બેઠક બોલાવી છે અને તે બેઠકમાં તેઓ નિર્ણય કરશે. એ નિર્ણય તમામ જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેને માન્ય રહેશે. ત્યારે વડોદરા ખાતે તમામ જેટલા આગેવાનો છે વડોદરા શહેરના ક્ષત્રિય સમાજના અત્યારે તેમને બેઠક બોલાવી છે અને બેઠક બોલાવીને તેમને એક ઠોસ નિર્ણય લેવા માટે આજે કટિબદ્ધતા દર્શાવી રહ્યા છે. ત્યારે વડોદરાના ક્ષત્રિય સમાજના આગેવાનો હાલ એકત્રિત થયા છે, એક જ માંગ સાથે થયા છે. રાજકોટ લોકસભાની જે ટિકિટ છે પુરુષોત્તમ રૂપાલાની એ રદ કરવા આવે ત્યારે સાથે મનીષભાઈ શું કહેશો? જે પ્રમાણે વાણી વિલાસ કરવામાં આવ્યો છે, સમગ્ર દેશને રાજ્યમાં એમનો વિરોધ થઈ રહ્યો છે, ખાસ કરીને ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરી રહ્યો છે. કેવી રીતે જોવો છો? કારણ કે બે હાથ જોડીને તેમને માફી પણ માગી છે ક્ષત્રિય સમાજની અને ખેદ વ્યક્ત કર્યો છે જેમને તે વાણી વિલાસ થયેલી તે બદલે. જય માતાજી. વાણી વિલાસ કર્યા પછી અગાઉ પણ કેટલા નેતાઓએ માફી માંગી છે અને ક્ષત્રિય સમાજ તો માફ કરવા માટે જ આવ્યો છે. પણ આજે બહેન દીકરીઓ અને ક્ષત્રિય સમાજને લાગણીને દુભાય એવા કૃત્ય કર્યા છે, ત્યારે માફી ના આવે, એને સીધો ગાળ પર લાફો મારવાની જ વાત આવે. અત્યારે ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન કરીને બેઠો છે, જ્યારે ભાજપના એક પણ ઉમેદવારે અમારા ક્ષત્રિય સમાજની લાગણીને સારું લાગે એવું કોઈ કામ કર્યું નથી અને અત્યારે કોઈ બોલવા તૈયાર નથી. ક્ષત્રિય સમાજ જ્યારે પોતાના સ્વાભિમાન પર આવી જાય છે ત્યારે ખબર જ છે કે ક્ષત્રિય સમાજ શું કરી શકે છે. અમારો તો ઇતિહાસ છે. રૂપાલાને એ ખબર નથી કે ક્ષત્રિય સમાજ જે ધારે તે કરી શકે છે. આગામી દિવસોમાં જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજ રોડ પર ઉતરવાની અને હરાવવાની બી તૈયારી રાખે છે એવી આશા રાખું છું. શું મુખ્ય એજન્ડા છે આજે બેઠકનો? શું મુખ્ય એજન્ડા રહેશે અને શું નિર્ણય લેવામાં આવશે? આજે તમામ ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજ પણ આજે એકત્રિત થયા છે. ગઈકાલે પણ રૂપાલા સાહેબે એક દલિત સમાજના પ્રોગ્રામમાં એવું કહ્યું હતું કે ભાઈ આ ફાલતુ પ્રોગ્રામ છે, તો રૂપાલાને એટલી ખબર હોવી જોઈએ કે કયા સ્થાન પર બેઠો છે અને કઈ જગ્યાએ શું ભાષણ આપી શકાય. એને નોલેજ નથી. એવા નોલેજ પર્સન માણસને અહીંયાથી ટિકિટ ના મળે એવી આશા રાખું છું અને આવા માણસને હટાવી અને સારું કાર્ય કરે. અને આજે
અમારા રાજપૂત સમાજના વડીલો ભેગા થયા છે. વડીલો જે ડિસિઝન લેશે એ માન્ય રાખવામાં આવશે. શું નિર્ણય લેવામાં આવશે? નિર્ણય તો હવે બધા ક્ષત્રિય સમાજ ભેગો થયો છે અને અમે તો એક જ માંગણી છે સર, પહેલેથી લઈને છેલ્લે સુધી, કે રૂપાલાને હટાવો. અમારે કોઈ પણ ઉમેદવાર હશે તો ચાલશે, ભલે અમારા ક્ષત્રિય સમાજનો ઉમેદવાર પણ ના હોય તો પણ ચાલશે, પણ રૂપાલા તો નહીં જ જોઈએ, કારણ કે અમારા સ્વાભિમાન પર એમને લાંછન લગાડ્યું છે. એટલે રૂપાલા નહીં ચાલે. રૂપાલાને કોઈ પણ સંજોગોમાં ક્ષત્રિય સમાજ માફ કરવા તૈયાર નથી અને આગામી દિવસોમાં પણ રૂપાલાને તો માફ નહીં જ કરે. એવી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો શું કરશો? માંગણી સ્વીકારવામાં નહીં આવે તો રૂપાલા હારશે. ક્ષત્રિય સમાજ એક થઈ અને રૂપાલાના વિરુદ્ધમાં જશે. ચોક્કસથી તમામ જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેમને સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેમની માંગણી સ્વીકારવામાં આવે, પુરુષોત્તમ રૂપાલાની જે ટિકિટ છે રાજકોટની તે રદ કરવામાં આવે. કોઈ બીજો ઉમેદવાર હશે તો તેમને ચોક્કસપણે ક્ષત્રિય સમાજ તેને સહયોગ કરશે, તેને સપોર્ટ કરશે. પણ જો વાત પુરુષોત્તમ રૂપાલાની હોય તો તેમને સ્પષ્ટપણે જણાવ્યું છે કે તે કદાપી તે ઉમેદવાર તરીકે તેમને ચલાવી નહીં લેવાય તેવી રીતની. ત્યારે વડોદરાના સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા જે બેઠક બોલાવવામાં આવી છે તે શરૂ થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટીને તેમને હાઈકમાન્ડને અનુરોધ કર્યો છે કે વહેલી તકે તેમની જે માંગણી છે કે પુરુષોત્તમ રૂપાલાની જે રાજકોટ લોકસભા બેઠકની જેમને ઉમેદવારી તેમને મળી છે તે તાત્કાલિક રદ કરવામાં આવે તેવી રીતની માંગણી તેમને કરી છે. ત્યારે વડોદરા રાજપૂત સમાજના તમામ આગેવાનોએ આજે પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે વાણી વિલાસ કરવામાં આવ્યો હતો તેના વિવાદ જે વકર્યો છે તેને લઈને આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બેઠકથી આજે નિર્ણય કરશે કે તેમને શું મુખ્ય માંગણી છે. તેમ છતાં તમામ જે આગેવાનો છે
માતા બહેનોએ ક્યારે આ શબ્દ વાપરવો પડે? શું આપણે કોઈ પાર્ટીના તળવા ચાટુ બની ગયા છે કે જે સમાજ થકી આપણે એક પદ લઈને બેઠા છે, જીતીને બેઠા છે, અને આજે આપણે એ સમાજ માટે કોઈ પાર્ટીના દલ્લા બની જવાનું? અને જ્યારે માતા બહેનોએ કહેવું પડે કે તમે સિંગ લગાવવાનું બંધ કરી દો, બંગડીઓ પહેરી લો, મૂછો કઢાવી લો, અને તે છતાં પેલા સુવર ચામડીઓ સુયા કરે. પણ હું માનું છું જ્યાં સુધી જો કોઈ ક્ષત્રિયની ઓલાદ હશે એ ગળું આપી દેવાનું પસંદ કરશે, ગળું વાળી નાખવાનું પસંદ કરશે. પણ આ શબ્દ કારણ કે આપણી માતા બહેનોએ આપણને નિર્દેશ કર્યો. અને રહ્યો સવાલ, દર 5 વર્ષે ઇલેક્શન આયા કરે, વર્ષે 2-4 ઇલેક્શનો આયા કરે, મુદ્દાઓ આયા કરે, પણ આવો જયારે આપણા માન સ્વાભિમાન પર મુદ્દો છે ને, આવો કોઈ કપૂત, હું તો એને કહીશ એક ક્ષત્રિય માટે વિરોધી વ્યક્તિ પેદા થયો છે. કારણ કે શરૂઆતમાં એની ઘણી બધી કમ્પ્લેન્ટ અમે એની સાંભળતા. ક્ષત્રિયની ટિકિટ કપાવવામાં એનો પહેલેથી સિંહ ફાળો રહેતો હતો, મુખ્ય ભૂમિકા રહેતી. એ વખતે કારણ કે ક્ષત્રિય શું છે, નાની મોટી વાતોમાં ધ્યાન નથી આવતું. એ જે આપણી ભૂલ છે ને, એ આપણા માટે આજે એટમ બોમ્બ બની. કારણ કે એની અને પાછો પરમ દિવસે નફ્ફટ જેવો એવું કે છે કે કોઈ પ્રોગ્રામ હતો નહીં, પ્રોગ્રામ જેવું હતું નહીં, મહત્વનું નતું. એટલે પાછો રૂઢી સમાજનું પણ અપમાન કરે અને એની માફીમાં ઈગો દેખાય છે. એની માફીમાં એવું કહે છે એમ તો માફી માંગતો નથી, પણ મારા પાર્ટીનું ખરાબ દેખાય, મારી પાર્ટી નીચે જવું પડે એટલે હું માફી માંગુ. એટલે પાછી લોકોને ટણી તો છે. હવે સવાલ રહ્યો હવે એ ભારતીય જનતા પાર્ટીનો ઇન્ટરનલ વિષય છે, ટિકિટ કાપી કે નહીં, આપણે એને કઈ રીતે કાપવો, રાજકીય એન્કાઉન્ટર આપણે કઈ રીતે કરવું, એ હવે આપણે રણનીતિ નક્કી કરવાની છે. કારણ કે એવું ઇતિહાસમાં ઊંધું થઈ રહ્યું છે, આપણી બહેનો જાગી છે, હજુ આપણે સુઈ રહ્યા. એટલે બીજું, વડોદરા શહેરમાં ઈરાદાપૂર્વક અફવા ફેલાવવામાં આવી કે રૂપાલા વડોદરાથી લડશે. એટલે એલિયા જમાલે લડી જશે અમારા વડોદરામાં? અમારા વડોદરાની કોઈ હેસિયત નથી ભાઈ. પણ એમને ખબર નથી કોઈ બી રેકોર્ડ વડોદરાથી ચાલુ થાય છે. મેં ભૂતકાળમાં કીધું હતું તમને, સાંભળ્યું હશે ઇન્ટરવ્યુ. ઠાકોરભાઈ વિઠ્ઠલભાઈ પટેલ ખાલી એટલું બોલ્યા હતા, મારી જગ્યાએ મારું કૂતરું ઉભું રહે તો ભાઈની ડિપોઝિટ જતી રહે. આ પ્રકાશ કોકો ગ્રીનિજ બુક રેકોર્ડ રેલી કાઢી હતી, કોંગ્રેસે નોંધ નથી લીધી એને. પણ એ ભાઈ તો બિચારો બોલ્યો જ નતો. તમારા મારા જો છે એવું કીધું, અંદર ભાઈ એવું કહે છે કે મારે કોઈ પટેલ વણ્યા બોવણ બાપુ જરૂર નથી. એ ભાઈની ડિપોઝિટ હતી. અને ભાઈ આ ભૂમિ તો મૂળ જોવા જાઓ તો વિક્રમ આદિત્યની ભૂમિ છે, રૂદ્રા સોલંકીની ભૂમિ છે, પછી ગાયકવાડની ભૂમિ છે. ક્ષત્રિયોએ રાજ કર્યું છે અને આને એમને એમ સંસ્કારી નગરી નથી કીધી ભાઈ કે અલ્યા ટલ્યા જમાલા અહીં આવીને ઇલેક્શન લડી જાય. પણ એમને આજે નદીઓ આપ્યો, પણ એક કઈ જુગારને સટ્ટો રમાયો હતો, કદાચ આપણા વડોદરામાં સંતાઈ ગયેલા ક્ષત્રિયોને જગાડવા માટે કે વડોદરાના ક્ષત્રિયોમાં કઈ લોહી ઉકેરે છે, ચરું ઉકેરે છે. તો આજથી આપણે એક નિર્ણય કરવાનો છે. 99% આ ભાઈની ટિકિટ તો કપાવી જ પડશે, કારણ કે મોદીજીને અગ્નિ પરીક્ષા આવી. કારણ કે એટલું તો વડોદરાના ઇતિહાસ પરથી જાણું છું કે નાનામાં નાના વ્યક્તિજીની મોદીજી સુધી વાત પહોંચે છે અને મોદીજી માન રાખે છે. હવે સવાલ છે કે એમને રૂપાલાજી વાલા છે કે આપણા ક્ષત્રિયનું માન સન્માન વાળા. હવે અગ્નિ પરીક્ષા એમની છે, પણ આપણે કોઈના ભરોસે બેઠા વગર આપણે રણનીતિ ચાલુ કરી દો. દરેક વિસ્તાર વાઇઝ, ગામ વાઇઝ, ફળિયા વાઇઝ. તમને બીજી એક ખુશીની વાત કરું, મને બ્રહ્મ સમાજના પણ ફોન આવી ગયા, અન્ય સમાજોના મને ફોન આવ્યા કે બાપુ જ્યારે પણ તમે હોય તો તમે અમારા બ્રાહ્મણોની સાથે હો છો, અમારી આગળ તમે અમને મુસીબત હોય તો અમારી આગળ આવીને ઉભા રહો. દરેક ક્ષેત્રે તમે અમારી સાથે આવીને ઉભા રહો છો, અમારી રક્ષા
ટીકા કરો છો, તો આવા સમયે અમે બ્રહ્મ સમાજ પણ તમારી સાથે છે. આ બ્રહ્મ સમાજ પછી ઘણા આપણા ખારવા સમાજ છે, ઘણા સમાજોનું મને નિવેદન આવ્યું કે બાપુ તમે લોકો અમને ભલે ક્ષત્રિય થી દૂર રાખતા હોય પણ અમે પણ મૂળ ક્ષત્રિય. આ તો અમારી માતા બહેનોનું પણ અપમાન છે. સર્વ સમાજનો આપણને સપોર્ટ છે, બધા જ સમાજનો. પણ પહેલા શરૂઆત તો બાપુ જ કરે ને. એમને એમ તો સિંહ પદવી આવી નથી આપણને, એમને એમ તો બાપુ પદવી દરબાર પદવી એમને એમ તો મળી નથી. શરૂઆત આપણે કરવાની છે અને એ શરૂઆત આપણે લોકશાહીમાં વિરોધ કરવાની શરૂઆત છે. પણ લોકશાહીને એટલા માટે માનીએ છીએ કે માન સન્માન અમારું જળવાય. ત્યાં લોકશાહી, જ્યાં અમારું માન સન્માન ના જળવાય ત્યાં ખોખશાહી. સાચી વાત ખોટી વાત? એટલે ભાઈ ઘણા બધા ભાઈઓ જે અમુક લાગતા વળગતા આયા નથી, ડિસિઝન હોય અમને જણાવી દેજો કહેવામાં આવ્યું છે. એટલે આજનો દિવસ આપણે જોઈ લેવાની છે. આવતા કાલથી એરિયા વાઇઝ રેગ્યુલર જેને એરિયા લાગતો હોય એરિયા વાઇઝ રેગ્યુલર મિટિંગો ચાલુ કરી દેવાની છે. કારણ કે આપણે પહેલું શબ્દ કીધો છે, મોદીજી આપશે બેર નહીં પણ રૂપાલા તેરી ખેર નહીં. અને વખત પડે તો આપણને ઉપરથી નિર્દેશ આવે છે. કારણ કે આપણા કરતા મોટી લડાઈ રાજકોટ અને સૌરાષ્ટ્રની છે. ત્યાં ગાડી ગઈકાલે રેકોર્ડ બ્રેક થયો છે. આ લોકોએ પ્રી પ્લાનિંગ રાજકીય મિટિંગ રાખી હતી, આપણા સમાજની મિટિંગ રાખી નથી. અને પ્રી પ્લાનિંગ જેમ આ લોકો પેલો આ લોકોની બસોમાં હોય છે ને, કઈ હું કે છે પેલા ઇંગ્લિશમાં આ લોકો કહે છે કે પેલો સાંધવા જાય પોલિટિકલ ઇસ્યુ થાય તો ડેમેજ કંટ્રોલ શબ્દ વાપરે. ડેમેજ કંટ્રોલ કરવા ગયા એટલે બાપુનો ડેમેજ કંટ્રોલ ના થાય તો આ લોકોને આપણે કઈ ભાષા સમજાવવાના? બાપુમાં ડેમેજ કંટ્રોલ હોય જ નહીં ભાઈ. ડેમેજ એટલે ડેમેજ જ. હવે આપણે બતાવવાનું છે એટલે દરેક ભાઈ પોતપોતાના ક્ષેત્રે તૈયારી રાખે. બરાબર છે? જો તમારા ને મારા અત્યારે હજારો લાખો જેલમાં બેઠા છે, આપણે બીજા 20, 25, 50, 200, 250 જતા રહીએ, ફરક પડતો નથી. ક્યાં જેલમાં ક્યાં મેલમાં. આ નીતિ નિયમ સાથે આપણા ક્ષત્રિય સિદ્ધાંતોને વળગી રહેજો, એ જ મારી વિનંતી. જય માતા. આવનારા સમયમાં આપણે કઈ રીતના રણનીતિ બનાવી છે. આવેદનપત્ર એક લોકશાહીનો એક હબ છે. લોકશાહીમાં આપણે આવેદનપત્ર કલેક્ટરને દઈએ, જેને લીધે ચૂંટણી પંચ સુધીની માહિતી પહોંચે. અને એ બીજી લડત આ મુદ્દા ઉપર એવી રહેશે કે આવનારા સમયમાં ભવિષ્યમાં પણ કોઈ આવી ક્ષત્રિય સમાજના બેન દીકરીઓ પર લાંછન લાગે એવી પ્રતિક્રિયા ના આપે. પોતાના ખાલી બીજા સમાજને કે પોતાને વાહવાઈ મેળવવા માટે આવી પ્રતિક્રિયા આપતા વ્યક્તિઓને આપણે એક ઉદાહરણ પૂરું પાડવું છે કે ગમે તેવો સત્તાધારી હોય, પોતાની સત્તામાં મદમસ્ત હાથી હોય, છતાં પણ એને ઉખાડી ફેંકવાની તાકાત આ રાજપૂત સમાજમાં હજી પણ છે. આપણે સિસ્ટમેટિક વડીલો એનું માર્ગદર્શન લેશું. અને હું એવું કહીશ કે સમાજમાં કુમારી અને નિડરતા આ સમાજમાં આ જીવન નહીં ભૂલે. આ સમાજે હંમેશા રૂપાલા સ્વયં જાણે છે, એટલા માટે એને આજે પણ પોલીસ બંદોબસ્ત માંગી લીધો છે, એના ફેમિલી વાળા માંગી લીધો બધા. કારણ કે એને ખબર છે કે રાજપૂતનો દીકરો નાનો રહીનો દાણો પણ તે તમને અડી જશે અને એ તમને ઉખાડીને ફેંકી દેશે. એટલા માટે થઈ આપણે સૌએ સંગઠિત થઈ અને જેમ કીધું કે રાજકીય પાર્ટી સાથે વેર ના હોય, ગમે તે ના હોય, પણ વ્યક્તિ જ્યારે બોલ્યો હોય તો એના જે સત્તાધારી પક્ષ હોય, જે પણ પોલિટિકલ પાર્ટી હોય એના વિરુદ્ધમાં એક્શન લેવી પડે. કારણ કે રાજપૂત સમાજ આજે ભલે હું ના હોઉં પણ 90% રાજપૂત સમાજ ખોબા ભરીને એમને આજે સત્તા સ્થાને પહોંચાડ્યો છે. સાચી વાત છે ને મારી? સાચી વાત છે. ખોબા ભરીને તમે આપ્યા છે. જો એ સમજવા તૈયાર ના
પરિવારને ક્ષમા માંગુ છું, પણ હું મારી બેન દીકરીઓ ઉપર લાંછન લાગે તો કોઈ પણ દિવસ સહન નહીં કરી શકું. રાજપૂતનો દીકરો એકલો હોય તો પણ લડવાનો, રૂપાલા રાજકોટમાં જીતતો હોય, પણ એક સમયે મહારાણા પ્રતાપ સામે 80,000નું સૈન્ય હતું ને 10,000 રાજપૂતો હતા, છતાં પણ યુદ્ધ પરિણામની માટે ચિંતા નહોતી કરી, પણ યુદ્ધ લડવું એ સિદ્ધાંત માટે હતું, પોતાના આત્મસન્માન માટે હતું. ત્યારે આપણે ચોક્કસપણે આ લડત આપણા સિદ્ધાંત અને આદર્શો માટે લડવાની છે. એટલે આપ સૌ રાજપૂતોને આહવાન કરું છું કે આવનારા સમયમાં આપણે પરિણામની ચિંતા ના કરીએ, પણ આપણા આત્મસન્માન માટે આપણી આવનારી પેઢી આપણા ઉપર સ્વાભિમાન કરે. આપણે જ્યારે ઘરમાં જઈએ તો આપણી બહેન અને દીકરી અને માં સન્માન કરે કે મારો દીકરો ગયો તો મારા સન્માન માટે લડવા. જ્યારે એક રૂપાલાએ મારા વિશે ટિપ્પણી કરી, મારા ચારિત્ર વિશે ટિપ્પણી કરી, ત્યારે મારો દીકરો એ સમાજ વચ્ચે જઈ લડવા માટે ઉભો થઈ ગયો. જય હિન્દ, જય ભારત. તમે કોઈ પોતાનો સુઝાવ સજેશન આપો. પુરુષોત્તમ રૂપાલાના નિવેદન પછી આજે આપણે બધા ભેગા થયા છે કે આગળની રણનીતિ શું કરવી. આપણે 5-6 દિવસથી જોઈ રહ્યા છે, નિવેદન અપાય છે, આવેદન આપીએ છીએ, પુતળા દહન થઈ રહ્યું છે, દરેક જગ્યાએ પ્રતિકાત્મક રીતે આપણે પ્રોગ્રામ આપી રહ્યા છે. પરંતુ અમારું આપણું એવું પોતાનું માનવું છે, જો એ દિશામાં આપણે બદનક્ષીનો લાવો મૂકીએ, કારણ કે એમાં બે પાસા બન્યા છે. એક તો આપણી મા બેન દીકરીઓનું અપમાન પણ કર્યું છે, અને એક બીજી રીતે બદ ઇરાદાથી બીજા સમાજમાં જઈને આપણા સમાજનું નીચું દેખાડી સામેના સમાજને ઉશ્કેરવો, વર્ગ વિગ્રહ પેદા કરવાનું પણ એક કાવતરું છે. પુરુષોત્તમ રૂપાલા જ્યારે એક શિક્ષિત માણસ થઈ, આટલો અનુભવી દિગ્ગજ માણસ જ્યારે બીજા સમાજમાં આપણા સમાજથી નીચું બતાવવાની કોશિશ કરે, એનો ઇરાદો બહુ ખતરનાક હોઈ શકે છે. એ જેમ તેમ વસ્તુ નથી, અને આવું આટલા વર્ષોથી ચાલતું આવ્યું છે. એના કારણે 18 વર્ણને સાથે લઈને ચાલનારો આજે ક્ષત્રિય સમાજ એકલો અટુલો પડી ગયો છે, કારણ કે બધા સમાજ સાથે આવા નેતાઓ આપણને અથડાવવાની કોશિશ વર્ષોથી કરતા આવ્યા છે. એટલે એક વર્ગ વિગ્રહ અને આપણી મા બેન દીકરીનું અપમાન, આ બે બાબત લઈને જો આપણે બદનક્ષીનો દાવો મૂકીએ તો માની લઈએ કે એને 2 વર્ષથી ઉપરની સજા થઈ શકે એમ, જે લાંબા ગાળાનું સચોટ નિદાન આવે. બાકી અત્યારે મહિનો 2-3 મહિના આપણે
સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.